हरि ओम। हरि ओम। राधा भक्ति हरेर ज्ञानम् ताभ्यां यां च समन्विता ताम श्री भागवतीं गाथा वंदे युगलरूपिणी। ओम श्री हरे कृष्णाय नमो नमः। ओम श्री नीलकंठाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। स्वामी नारायण 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 हरि बोल नारायण स्वामी 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 नारायण
લક્ષ્મી નારાયણ દેવની જય, શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરની અંદર વિરાજમાન સૌના મનોરથોને પૂર્ણ કરતા એવા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ધર્મ ભક્તિ વાસુદેવના ચરણોમાં વંદન. જેમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે એવા વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, જેમની પ્રેરણાથી સુંદર આ કથા આપણને શ્રવણ કરવા મળે છે એવા વડતાલ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી તેમજ શાસ્ત્રી સ્વામી શ્યામ વલ્લભદાસજી, મારા ગુરુ એવા સદગુરુ કોઠારી સ્વામી ભગવત સ્વરૂપદાસજી, જે ભક્તો આ કથાને ઓનલાઈન શ્રવણ કરી રહ્યા છે એ દરેક ભક્તોને મારા પ્રેમથી જય શ્રી સ્વામી. વાલા ભક્તો, નારી ભક્ત ગાથાની અંદર આપણે આની પહેલા જ શ્રવણ કર્યું સુંદર સોમબાની વાત, જેના જીવનની અંદર ખૂબ લોભ હતો, પરંતુ ભગવાન મળ્યા અને બધું જ છોડી દીધું છે. આજના આ પવિત્ર દિવસે, આજની તારીખ 21/6/2021, જ્યારે સુંદર આ એવા જ મુક્તાત્મા, એવા દાની, દાનનું સાક્ષાત સ્વરૂપ એટલે હીરબાઈ પણ એવા જ છે. આપણે આ ગ્રંથની અંદર જોઈએ છે તો એવા સ્ત્રી ભક્તો આપણને, જેના પ્રસંગો આપણને જાણવા મળે છે. કોકે ભગવાનને દાન આપીને રાજી કર્યા છે, કોકે ભગવાનની સેવા કરીને રાજી કર્યા છે. આ જગતની અંદર દાન આપવા માટેના 2 દિવસો બહુ પ્રખ્યાત છે. એક તો ગ્રહણના દિવસે દાન આપવું, એ દિવસ બહુ સારો કીધો છે, અને બીજો દિવસ એ છે મકર સંક્રાંતિનો. મકર સંક્રાંતિના દિવસે પણ બ્રાહ્મણોને દાન આપવામાં આવે છે. એનું કારણ એ જ છે કે એ દિવસે દાન આપવાથી ઘણો બધો આપણને એનું ફળ પ્રાપ્ત થાય છે. જ્યારે આ જગતની અંદર જોવા જઈએ તો ધનવાળાનો ઊંચો તોલ થાય છે, એની વાહવા બોલાય છે. પણ ધન, વૈભવ, બંગલા એ તો જીવનમાં પૂર્વના કર્મ પ્રમાણે મળે છે, પણ તેનો ભોગવટો કરતી વખતે એ યાદ રાખવું કે આ જે મળેલી સંપત્તિ છે એ સંપત્તિ આપણને ફરી પાછી મળવાની છે. તો એના માટે ફરી પાછા આપણને દાન પુણ્યની આવશ્યકતા પડતી હોય છે. જ્યારે પૂર્વ ભવની અંદર આપણે સારા કર્મ કર્યા હશું અને કોકને દાન કર્યું હશે, કોક ભિખારીને આપણે આપ્યું હશે, તો આ જન્મે આપણને ઘણું બધું દાન પ્રાપ્ત થાય છે. ઘણું બધું આપણને દાન, વૈભવ એ બધું જ આપણને પ્રાપ્ત થાય. એનું જ આ ફળ આપણને આ જન્મે પ્રાપ્ત થાય. એટલા માટે જીવનમાં ક્યારેક દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. ભલે થોડું તે થોડું, પરંતુ દાન પુણ્ય કરવું એ બહુ મહત્વની વાત છે. આપણે ભગવાનના મંદિરે જઈએ, ભગવાન એમ નથી કહેતા કે તારે આટલા પૈસા આપવા જ પડશે. ભગવાન કઈ પૈસા ઉઘરાવવા માટે નથી બેઠો. બસ ભગવાનને
પ્રેમથી જે કંઈ આપીએ એ મહારાજ ભાવથી ગ્રહણ કરી લેતા હોય છે. જ્યારે આપણે કોકને દાન આપીશું, મંદિરમાં દાન આપીશું, ત્યારે જ તો આપણને ફરી લક્ષ્મીની મહેર થશે. ઘણાની પાસે ધન તો હોય જ છે, કોક જમીનમાં દાટે, કોકનો સ્વભાવ લોભીઓ હોય, કદાચ એનાથી કોકને વાસના રહી જાય તો એની ઉપર સાપ બનીને રહે. જે જમીનમાં દાટીને બેઠો છે એની મુક્તિ કેમ કરતા થાય? એની મુક્તિ કરવાનો ઉપાય એનું દાન કરવું. જો સાપ થઈને બેસે ને તો જન્મ જન્મ સુધી અહીંયા રહી અને ફૂફાડા જ માર્યા કરે. જેતપુરે જીવા જોશીના દીકરા ગોરધન અને શિવાને જનોઈ દેવાનો કાર્યક્રમ ચાલતો હતો. આ પ્રસંગે મહારાજ એ જોશીના પ્રસંગમાં પધાર્યા છે, આમંત્રણ આપ્યું છે. મહારાજ પધાર્યા, આમંત્રણને માન આપી પધાર્યા છે. પરંતુ જ્યાં મહારાજ આવ્યા ને તો આ જીવા જોશીને કોઈ ભાન ન રહ્યું અને જેમ તેમ પૈસા દરેક વસ્તુની અંદર વાપરી નાખ્યા. ગામના લોકો વિચાર કરે કે ઓહો, આની પાસે પૈસા નથી, પરંતુ આ આટલો મોટો પ્રસંગ કેવી રીતે કરે છે? હતો ભગવાનનો સત્સંગી, પરંતુ આજે ભગવાનના પ્રતાપે આટલો મોટો પ્રસંગ એ ઉજવે છે. પોતાના 2 દીકરાને એ જનોઈ આપવાનો કાર્યક્રમ રાખે છે. મહારાજને આવેલા જોઈ અને આંખો મીચીને આગળ પાછળનો વિચાર કર્યા વિના 500 કોરીનો ખર્ચ કરી નાખ્યો. જીવનમાં એક વસ્તુ યાદ રાખવી કે જ્યારે આપણે પ્રસંગ કરીએ છીએ તો આગળ પાછળનો વિચાર કર્યા પછી જ આપણે એવો ખર્ચ કરવો જોઈએ. ઘણી વખત આપણે કેટલાય પ્રસંગો ઉજવીએ છીએ, જે ભગવાનનો પ્રસંગ છે, જે સામયિક છે એ તો ઠીક છે, પરંતુ જે તે પ્રસંગો જેનો કોઈ અર્થ નથી એવા પ્રસંગો ઉજવી અને આપણે કેટલાય લાખો રૂપિયા એમાં નાખી દઈએ છીએ. આપણને પૈસા કઈ ઝાડવે નથી ઉગતા. જેની પાસે પૈસા નથી, જેની પાસે ધન નથી, એને પૂછી જો એની કેવી પરિસ્થિતિ છે. અને જોશીએ તો આંખ મીચીને ધન વાપર્યું છે. મહારાજની પધરામણી થઈ, આ પ્રસંગ પૂર્ણ થયો અને ઉધાર દેનારાઓનો હિસાબ મંડાયો. કારણ કે જીવા જોશીએ લોકો પાસેથી ઉધાર લઈ અને આ પ્રસંગ કરવાનું વિચાર્યું હતું. માથે કેટલું દેવું છે, આટલું મોટું દેવું લઈ અને ખર્ચ કર્યો છે. મહારાજે ફુલેકામાં ઘરે ઘરે પધરામણી કરી છે, પરંતુ મહારાજને એમ થયું કે ઓહો, જીવા જોશી બચારાને કેટલું દેવું થયું. પ્રસંગ કર્યો છે. આ જોઈ અને મહારાજને દયા આવી. મહારાજે ઘણા બધા ભક્તોને વાત કરી, જે દાની ભક્તો હતા એમને વાત કરી, પરંતુ એ વખતે કોઈએ ન આપ્યું. પણ મહારાજને જે કઈ આ ગામમાંથી પધરામણીની અંદર જે કઈ ભેટ આવી હતી એ ભેટ, એ 100 કોરી ભેટ જે મળેલી હતી એ જોશીને આપી દીધી છે. છતાંય 400 કોરીની ઘટ પડી છે.
એટલે મહારાજે જેતપુરમાં સભા કરી. મોટી સભા ભરાણી છે અને મહારાજે ખર્ચ માટે કંઈક આપવા માટે કહ્યું છે. મહારાજે અપીલ કરી છે, પરંતુ જેતપુરના હરિભક્તો ટાડા હિમ જેવા હતા. એ કોઈનું સમર્થન ન મળ્યું. એટલે મહારાજે ફરીવાર વિચાર્યું છે કે આપણને ક્યાંથી સહાયતા મળશે. બિચારા ભક્તનું દેવું તો પૂરું થશે. મહારાજ ફરેણી ગયા અને ફરેણીની અંદર જઈ મોટી સભા ભરીને બેઠા છે. મહારાજનો સ્વભાવ હતો મહારાજ પાસે જે કઈ આવે ને એને આપી દેતા, પરંતુ અત્યારે મહારાજ પાસે માત્ર 100 કોરી હતી ને એ પણ જીવા જોશીને આપી દીધી હતી. જો મહારાજે જેવો આપણો સ્વભાવ થઈ જાય તો આપણું જીવન સુધરી જાય, પરંતુ એ આ જગતની અંદર, આ કળિયુગની અંદર શક્ય નથી. મહારાજે ફરીણીની અંદર સુંદર મજાની સભા ભરીને દરેક ભક્તોને કહ્યું છે, સત્સંગ કર્યો છે. સભામાં વાત કરી કે અમારે 400 કોરીની જરૂર છે, કોઈ આપશે? પરંતુ સભાની અંદર અનેક ભક્તો છે, કોઈ કાંઈ બોલ્યું નથી. પણ એક શુરવીર એવા દાની હીરાભાઈ એ સભાની અંદર બેઠા હતા. હીરાભાઈએ તો મહારાજને નમન કર્યા, વંદન કર્યા છે અને એ સભામાંથી બહાર જતા રહ્યા. મહારાજને થયું કે હીરાભાઈ કેમ જતા રહ્યા? હીરાભાઈને કઈ ખોટું લાગ્યું. મહારાજે પૂછ્યું કે હીરાભાઈ ક્યાં જાઓ છો? હીરાભાઈ એમ કહે છે કે મહારાજ, હું તો ઘરે જાઉં છું. મારા ઘરે કઈક સેવા હોય તો લઈ આવું. કઈક ધન વધ્યું ઘટ્યું હોય તો એ બધું તમને સમર્પિત કરી દઉં. અને હીરાબાઈ નમન કરી, વંદન કરી ત્યાંથી નીકળી અને ઘરે ગયા છે. ઘરે જોયું છે તો તાંબડીની અંદર 400 કોરી મૂકી હતી. એ 400 કોરી મહારાજ પાસે લાવ્યા છે. આ હીરાબાઈ ભગવાન સ્વામિનારાયણના, સજાનંદ સ્વામીના એવા ભાવિક હરિદાસના પત્ની હીરાબાઈ છે. જ્યાં મહારાજની આગળ આ જે કોરીઓ, જે 400 કોરી એ મૂકીને એ વખતે મહારાજે પૂછ્યું કે બાઈ, પોતાના પતિને પૂછીને લાવ્યા છો કે એમને એમ લઈ આવ્યા, કે પછી તમારા મરજીથી લાવ્યા છો? અરે મહારાજ, અવસર ચૂક્યો મેહુલો શા કામનો? એકવાર અવસર ચૂકી જઈએ ને તો શું કામનું? આ અવસર આવ્યો છે દાન કરવાનો, દાન ધન કરવાનો, તો શું કામ એ અવસરને છોડી મૂકીએ? पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। वस्तु अमोलिक दी मेरे सदगुरु, वस्तु अमोलिक दे मेरे सदगुरु, वस्तु अमोलिक दी मेरे सदगुरु, वस्तु अमोलिक दे मेरे सदगुरु, वस्तु अमोलिक दी मेरे सदगुरु, वस्तु अमोलिक दे मेरे सदगुरु, कृपा करे
जन्म जन्म की पूंजी पाए, जन्म जन्म के खोजे पाए, जग में सभी को पायो, पायो जी मैंने जग में सभी को पायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। खर्चन खूटे खर्चन खूटे चोरन लेवे, खर्चन खूटे चोरन लेवे, दिन दिन बढ़त पायो जी मैंने दिन दिन बढ़त बढ़ायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। मीरा के प्रभु मीरा के प्रभु गिरधर नागर, गिरधर नागर, मीरा के प्रभु गिरधर नागर, मीरा के प्रभु गिरधर नागर, हर हर सुखायो, पायो जी मैंने जस खायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। મહારાજે પૂછ્યું કે બાઈ પોતાના પતિને પૂછીને લાવ્યા છો કે એમને એમ લઈ આવ્યા? બાઈએ કહ્યું છે કે પ્રભુ અત્યારે આ અવસર આવ્યો છે તો શું કામ આ અવસરને ગુમાવું? અને એવું પણ નથી કે મારે ત્યાં નથી, મારી ત્યાં પ્રભુ તમારી દયાથી અઢળક છે. અને તમે એમ કહો છો કે આવશે ને તમને કંઈક બોલશે, મને કંઈક બોલશે. એ તો સારું છે મહારાજ કે ઘરે નથી. જો એ એમના ઘરે હોત ને તો મેં તો 400 જ કોરી આપી, પરંતુ મારી કરતા વધારે તો એ બાવાજી આપી દેતો. અને ક્યારે આવે કઈ નક્કી નથી. તેથી મારો જે ધર્મ હતો એ મેં નિભાવ્યો છે, મેં મારો પૂર્ણ કર્યો છે. ઘણી વખત કોક સંતો એ ધન લેવા માટે આવે છે. કઈક પ્રસંગે આપણી પાસે કઈક અપેક્ષા લઈ અને આવતા હોય છે. નથી આપણે ઘરની અંદર પૂછીએ પછી આપણે આપીએ છીએ. તો એ દાન કરવું બહુ મોટી વસ્તુ છે. કોઈ કે સુંદર લખ્યું છે કે દાનેન પ્રાપ્ય તે સર્વ, દાનેન સુખમ અશ્નુને, યહ મોહચ દાનેન પૂજ્યો ભવતી માનવ. અર્થાત દાન આપવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ લોક પરલોકમાં દાનથી મનુષ્ય પૂજ્ય થાય છે. દાન આપવાથી આપણને કેટલો ફાયદો છે.
આપણે દરેક જગ્યાએ જઈએ છીએ ત્યારે આપણે ફાયદો જોઈએ છે, તો દાન આપવાથી આપણને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, દાન આપવાથી પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે જ એ હીરબાઈએ ભગવાનને દાન આપ્યું છે 400 કોરીનું. બસ આ દાન આપવાની જે રીત છે એ આપણામાં પણ એવા ગુણ આવે, એવા વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે ભાઈ હીરબાઈના જીવનની અંદર એવા ગુણ હતા, એવા ગુણ આપણામાં આવે. તો આ કથાને આપણે ભગવાનના નામ સ્મરણ સાથે અહીંયા જ પૂર્ણ કરીશું.